નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 24 જાન્યુઆરી 2025ને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રોકવા બજારની સ્થિતિ અને દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ નીચી સપાટી પર બે તરફથી અથડાઈ રહ્યા છે અને હાલના તબક્કે કપાસની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને કપાસમાં વેચવાલી થોડી ઓછી છે અને સીસીઆઈ દ્વારા કપાસિયાની ખરીદી બંધ થયા બાદ બજાર થોડી વધે અને ઘટે તેવી પણ ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। તો ખાસ કરીને કપાસની રૂની બજારમાં નરમ ટોન હતો અને રૂની બજારમાં મિલોની લેવાલી જ બહુ ઓછી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ નથી અને બજારો ધીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં જો રૂની આવકો ઘટશે નહીં તો ભાવ હજી થોડા નીચે આવી શકે છે અને દેશમાં રૂની આવકો એવરેજ હવે 1.50 લાખ ગાંસડી ઉપર આવે છે અને આજે 1.77 લાખ ગાંસડીની આવક હતી। તો મિત્રો કપાસિયામાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે અને ખોળની બજારમાં 15 થી 25 રૂપિયા ઘટે તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1511 રૂપિયા, ભાવનગર 1295 થી 1470 રૂપિયા, જામનગર 1250 થી 1510 રૂપિયા, બાબરા 1405 થી 1575 રૂપિયા, જેતપુર 1060 થી 1471 રૂપિયા, રાજકોટ 1310 થી 1521 રૂપિયા, અમરેલી 770 થી 1492 રૂપિયા, સાવરકુંડલા 1360 થી 1474 રૂપિયા, જસદણ 1350 થી 1518 રૂપિયા, બોટાદ 1350 થી 1491 રૂપિયા,